કેશોદના જલારામ મંદિરે મોતિયાના ઓપરેશન માટે નેત્ર નિદાન કેમ્પ, ડાયાબિટીસ કેમ્પ અને બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 346મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 300 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 150 દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા. કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 346 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 24,641 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાતા ભાટ સિમરોલી વાળા વિમલભાઈ વાઢેરના માતા પિતા ઉકાભાઈ નારાયણભાઈ વાઢેર, લાભુબેન ઉકાભાઈ વાઢેર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, ડોક્ટર પરિતોષ પટેલ, હેમંત ઘેરવરા, હરીશ રામ, મોહનભાઈ ગોડાસરા, ભીમભાઈ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 300 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તપાસીને 150 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા. દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા અને મોહનભાઈ ઘોડાસરા દ્વારા આપવામાં આવ્યું હતું. દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, છગનભાઈ રાદડિયા અને અશ્વિનભાઈ પટેલે કરવામાં આવી હતી, તેમજ અન્ય દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. દર્દીઓને ભોજન પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સંભાળી હતી. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ 300 ઉપરાંત દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 150 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમ રાજકોટ મોકલવામાં આવેલા હતા. અમારા જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને આ સહકાર મળી રહ્યો છે. અમારા આજના ભોજનદાતા વિમલભાઈ વાઢેર કોન્ટ્રાક્ટર છે અને ભાટ સિમરોલીના છે, એમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને આજે અમે આ કેમ્પને ખુલ્લો મૂકેલો હતો, જેમાં અત્યાર સુધીની અંદર જે 346 કેમ્પ કરવામાં આવ્યા છે, એમાં લગભગ 24,000 ઉપરાંત દર્દીઓને મોતિયાના સફળ ઓપરેશનો કરવામાં આવેલા છે. અને દરેક દર્દીઓ સુધી અમારો આ એક મેસેજ છે કે તમે જ્યારે અહીંયા બતાવવા આવો ત્યારે તમારે તમારો આધાર કાર્ડની 2 ઝેરોક્સ અને તમારા ફોન નંબર લઈને આવો, એટલે તમને બહુ સરળતાથી અમે આ જે કાર્ય છે એની અંદર તમને સગવડતા આપી શકીએ. જય જલારામ, જય રવિ.